સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની ભરતી થતાં આજે તેમને નર્સિંગ એસોસિએશન તરફથી અનોખી રીતે આવકારવામાં આવ્યા. અંગદાન એ જ મહાદાનના સંકલ્પ અને કેચ ધ રેન વોટરના સંકલ્પ સાથે આવકારવામાં આવ્યા હતા. રાજ્યભરમાં 16 નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની ભરતી કરવામાં આવી. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખાલી પડેલી 3 જગ્યાઓ ઉપર નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક કરવામાં આવી. ત્યારે નર્સિંગ એસોસિએશન દ્વારા આજે 3 નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટનું અનોખું સ્વાગત કરવામાં આવ્યું. લાંબી સાડીમાં અંગદાન મહાદાન સૂત્ર સાથે નર્સિંગની નર્સિસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું. અંગદાન એ જ મહાદાન આ સાથે કેચ ધ રેન અભિયાન હેઠળ જળ બચાવો વિશે આપતા સંદેશ સાડીમાં પ્રિન્ટ કરવામાં આવ્યા. વધુમાં વધુ લોકો અંગદાન કરતા થાય તે હેતુથી આજે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટનું સ્વાગત કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1.5 વર્ષમાં 65 જેટલા અંગદાન કરવામાં આવ્યા. અનેક લોકોને નવું જીવન મળ્યું. આગામી દિવસોમાં પણ વધુમાં વધુ લોકો અંગદાન કરે તે હેતુથી કામગીરી કરવામાં આવશે. યોજાયેલા કાર્યક્રમમાં મજૂરા વિસ્તારના કોર્પોરેટર બ્રજેશ ઉનડકટ, સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા. નવા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને આવકાર્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે ઘણા વર્ષો પછી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની 3 પોસ્ટ ભરાઈ. રાજ્યભરમાં 16 પોસ્ટ ભરાઈ. રાજ્ય સરકારને અભિનંદન આપું છું. આમ લોકો કોઈ પણ અધિકારીને આવકારવા માટે પુષ્પગુચ્છ અને ફૂલને વર્ષા કરતા હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલના નર્સિંગ એસોસિએશન, તબીબી અધિક્ષક, આરએમઓ અને મજૂરા વિસ્તારના લોકપ્રિય નગરસેવક બ્રજેશભાઈ ઉનડકરની ઉપસ્થિતિમાં ખૂબ લાંબી સાડીમાં અંગદાનના સૂત્રો, પોસ્ટરો, કેચ ધ રેનના સૂત્રો સાથે આ બંને નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટોને આવકાર કરવામાં આવ્યો. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં અંગદાન એક મુહિમ ઉપાડી છે અને અનેક લોકોને અંગદાન પ્રાપ્ત થયા છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ હોય કે સુરત હોય કે જામનગર હોય, સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 65 જેટલા અંગદાન છેલ્લા 1.5 વર્ષમાં થયા છે, જે થકી કોઈના જીવનમાં રોશની આવી છે. કોઈને હાથ તો કોઈને હૃદય તો કોઈને કિડની આ અંગ પ્રાપ્ત થયા છે. મારી જાહેર જનતાને એ જ અપીલ છે કે તમારા પરિવારમાં સદનસીબે કદાચ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કોઈના કુટુંબમાં કોઈને અકસ્માત ના થાય કે બ્રેન ડેથ ના થાય, પરંતુ થાય તો એ અંગદાન અવશ્ય કરાવે, જેથી બીજાના જીવનમાં રોશની આવે. ઘણા લોકો અંગદાન નથી કરતા, એવી ધાર્મિક માન્યતા હોય છે, પરંતુ બીજા શરીરમાં જો એની કિડની કે હૃદય કે લીવર જશે તો એ જીવતું વ્યક્તિત્વ ગણાશે, એવું અમારું વૈજ્ઞાનિકપણે માનવું છે. તો હું પ્રજાજનોને અપીલ કરીશ કે અંગદાન એ મહાદાન છે, એ થકી જનજાગૃતિ પણ સમાજમાં લાવે. આજ રોજ તબીબી અધિક્ષક ડૉક્ટર ધારિત્રીબેન પરમારના નેતૃત્વમાં અંગદાન મહાદાનના પોસ્ટરો સાથે પ્રદર્શન કરવામાં આવ્યું અને આ 3 નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટોને વેલકમ કરવામાં આવ્યું. નર્સિસ એ સેવાની મૂર્તિ છે. નર્સિસ એ દર્દી સાથે 24 કલાક રહેતા હોય છે, ત્યારે દર્દીના સગાઓને સમજાવવાનું, એની સાથે પારિવારિક ભાવના રહે, એની સાથે સારું વર્તન કરે, એ જ અમારો અભિગમ હોય છે. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.